હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. સવારના વાગ્યા છે 9 અને હવે આપણો નાસ્તો બને છે કેમ કે આજે સન્ડે છે. તો નિકુંજને દૂધ લેવા મોકલા છે. માન્ય મિશ્રી તો હજી સૂતા છે કેમ કે હમણાં એક્ઝામ ચાલે છે તો ઉજાગરા હતા રાતના, એટલે આજે અમે સુવા દીધું છે ને. હજી એક્ઝામ તો બાકી છે પણ તૈયારી થઈ જશે, વાંધો નહીં આવે. અને ચાલો આજે આપણે છે ને નાસ્તામાં બનાવવાના છે રાગી. રાગીમાં શું બનાવું છું, કેવી રીતે, ચાલો બતાવું તમને. અહીંયા છે ને જો એટલું પાણી ઉકળવા મૂકી દીધું છે. એમાં મેં જીરું નાખી દીધું છે અને એમાં આટલા મરચાં અને લસણ નાખું છું. તો આમાં ડાયરેક્ટ નાખી દેવાનું. અને મીઠું પણ આમાં નાખી દઈશું. આપણે જેમ ખીચીનું પાણી બનાવીને એમ ઉકાળી લેવાનું છે આને. બહુ ઇઝી છે. અને અહીંયા રાગીનો લોટ લીધો છે, તેમાં મેં થોડુંક પાણી ઓલરેડી નાખી દીધું હતું. પછી મને એમ થયું કે લાવ રેસીપી લઈ લઉં. તો આને છે ને ઘોળી નાખવાનું છે. આપણે આને ઘોળી નાખી. હાલો, જો આ પાણી છે ને સાવ ઉકળી ગયું છે ને આ રાગી આપણે ઘોળી નાખ્યું છે તેને આપણે આમાં નાખી દઈએ. અને હવે જ્યાં સુધી છે ને આનો કલર ચેન્જ ન થઈ જાય ને ત્યાં સુધી આને આપણે આમાં ઉકળવા દેવાનું છે. એટલે આવું જ ગરમ આવ્યું. તો આને ઉકળવા દો, પછી બતાવું. તો ગાઈસ જો દાવ થઈ ગયો. અહીંયા તો પાણી ગરમ કરીને નાખતી જ ગઈ આખું ભરાઈ ગયું. અને ચાલો તમારા બધા માટે બની ગયું છે અને બન્યું છે ટેસ્ટી. ચાલો હવે નિકુંજને ખવડાવીને આપણે રિવ્યૂ લઈ. પહેલી વાર બનાવ્યું મેં. આમાં છે ને જો આની અંદર લોટ હતો ને અધૂરું હતું તોય આટલું બધું થયું. પહેલી વાર બનાવ્યું તો ખબર ન પડી કે આટલું બધું ફૂલે એમ. તો કાંઈ વાંધો નહીં, ખાઈ જશું સાંજ સુધીમાં. ચાલો રાગીનો નાસ્તો આજે કેવું બન્યું નિકુંજ? ભાવે એવું બન્યું? થોડું થોડું ભાવે. થોડું થોડું કેમ? ઓલું બહાર આપણે નથી ખાવા કે એના જે હોય ને બન્યું. એ તમે મને ક્યાં ખવડાવ્યું? મને ખબર હોય કેવું. કાલ જશું. સમજ મળે. ચણા બાફેલ ચણા નાખે એમાં, માંડવી દાણા બાફેલા, મગ એ બધું નાખે, દહીં. હા, દહીં હોય એમાં. તો એવું કઠોળ બધું આપણે કાંઈ પલાળ્યું નહોતું એટલે ખબર નહોતી. પણ ઉપરથી આવ્યું તો એ આવું જ હતું પ્લેન. એમાં કંઈ નાખેલું નહોતું. લસણ ડુંગળી ઉપરથી એટલે ક્યાં ઉપર મારી ફ્રેન્ડની ઘરેથી. તમને ગમે ત્યારે હું વિડીયોમાં કહું સમજી જવાનું ઉપરથી એટલે મારી ફ્રેન્ડની ઘરેથી ઉપર. દાણા છે, દાણા હોય તો દાણા નાખ દેવાના. દાણા બધું પલાળવું પડે ને બાફવું પડે બધું. આપણે કાલનું માટે બનાવ્યું છે ને એમાં. દર સન્ડે આપણે રાગીનો જ નાસ્તો કરવાનો સવારે. ઘરેમાંથી કેટલું બધું મળે ખબર? કેટલું તમને ખબર જ છે, કયો તમે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, પછી આયરન, પછી હજી એક કંઈક વસ્તુ છે એટલું બધું મળે. એટલે આયુર્વેદિક એમ કહે છે કે તમારા ડાયટમાં આને સામેલ કરો. બધા અનાજની જેમ આને પણ ખાવાનું. આપણે એક દિવસ અઠવાડિયામાં આની રોટલી બનાવવાની. એકવાર રોટલી ને રવિવારે આવું ઘોરવું પી લેવાનું. આ મસ્ત ટેસ્ટી લાગ્યો. ભાવે એમ, કલર જોઈને ન ભાવે. લીંબુ નાખ્યું છે ને? લીંબુ નથી નાખ્યું. તો શું નાખ્યું? જીરું નાખ્યું. ઉકળતા પાણીમાં જીરું નાખ્યું, મીઠું નાખ્યું અને લસણ ને મરચું. બસ, બીજું કાંઈ નહીં. પણ નિકુંજ કે છે ને માંડવી દાણા ને એવું નખાય, એવું નાખતો. બીજી વાત ચણા, માંડવી દાણા ને મગ. ઉપર આપી આવજો, રાખી જા જલ્દી. જલ્દી આપી જા. નથી આદિત્યને દેડવા દે. મેં હમણાં નહોતો ફોન કર્યો. એની ઘરે તો આવું જ હોય બધું નાસ્તો. એની ઘરે તમને ઘઉં કે એવું કંઈ ન મળે. એની ઘરે મિલેટ ને આવું રાગી ને એવું જ બધું પડે. બધે સ્પ્રાઉટ ને કઠોળ ને આટલું બધું તારે પીવાનું. જો મને છે ને એટલું આપી દીધું હતું.
હજી છે તમે ચિંતા કરો પીવું હોય તો. ચિંતા નથી આ વધી ગયું છે બપોરે આજ ખાઈ લેવાનું છે. કાંઈ ખાવાનું નથી અમારે અને પેલો રસમ જેવો દૂધીવાળો સંભાર દૂધી એલી નથી હો. કહેવાય ને લેતો આ બધું ઓલી વખતે મારે કેવું દૂધી ને સાંભારનું ઓલું બધું ઉડીને મારે કેટલું કામ વધ્યું હતું. ઉડીને ભાત ઉડી ઉડ્યું હતું ને ભાત બધે. હાલો ફટાફટ જમીન બીમાર જવું પૂરતા લેવું. હા યાર બોલી બે ભલે મૂક્યું હાલો આપણે જઈએ. આ એક્ઝિબિશન એક છેલ્લો દી બપોર પછી પૂરું થઈ જાય. 11 વાગી ગયા આપણે છે ને 2 કલાકમાં આવીએ નહીં પાછા રિટર્ન એટલે આ આવીને આપણે ઓલું લેતા આવશું ભાત વળતા પૂરતા લેવા જવાના નિકુલ એને મસ્ત હો પણ મજા આવી. આય મજા આવે એમને બધું. અમને બહુ ભાવ્યું હતું તે દિવસ. મજા મને તો બહારનું અહીંયા મેં કહ્યું ને મને પહેલાંથી ભાવે જ છે મને તો આ છે ને કુવૈત મેં મારા ભેગો એક સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડ હતો ને અમે બનાવીને ક્યારેક ક્યારેક અઠવાડિયામાં મહિનામાં એકાદ અઠવાડિયા આવું બનાવી દઈએ ઈ અને પી લેતા. તમે ન શીખવું બનાવી દો. આ સિમ્પલ છે આમાં શું કંઈ છે નહીં. આમાં હજી લસણ ને મરચું વધારે હોત તોય મજા આવે હે ને? આ જો ઘાટું થઈ ગયું. તમારે ઘાટું પીવું હતું ને મારે નીચે દહીં વાળા કરતા એમને મજા આવે. મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવું છે ને કેટલા કિલોમીટર 5 કિલોમીટર કરવાનું જોઈએ ને તે ક્યારે આ છે કે બિફોર 30 સપ્ટેમ્બર કરવાનું છે રજીસ્ટર. થઈ ગઈ 29 થઈ ગઈ કેટલી થઈ ગઈ લઈ આવું બીજું હેલો માન્યા ગુડ મોર્નિંગ. હે એટલું ખાઈ લો. ના માનું ખાવ માન્યા ગુડ મોર્નિંગ. યો મીસું નહીં બહુ ભાવ્યું છે. માન્યા હે મનુ ગુડ મોર્નિંગ. માન્યાની હેરમાં હે ને મોઢું નહીં દેખાય એમ. ખાઈને જે વોશ કરવા પડ્યા 11-12 વાગે. ઉઠી ગઈ કે સુતા સુતા આવી છો? સાંજે પાછું જ જમવા જવાનું નીકળ. હા સાંજે ઓલા પાવ ને ઓલું જોઈને મિસળ પાવ જોઈને ક્યાં મમ્મી મારું પેટ ભર્યું છે પ્લીઝ ઈ કે દીદીએ પાસ્તા બનાવ્યા હતા ને થોડાક વધતા હતા મને કે ખાઈ જા નહીં કે તો મેં ખાઈ લીધા મને ભૂખ નથી લાગી હે કે આ જોઈને પાવ ને ઓલું મિસળ જોઈને તો થોડીક વાર બેઠી મોટું બગાડીને આ બધા ભેગી બેઠી જાય ને તો વહી ગયા. પછી યાર કેમ ખવાય મમ્મી કે મેં આપણે પાવભાજી ખાઈ એમ જ ખાવાનું હોય. ખાવાનું તો એટલે જોઈને નતું ખાવું એને આ ખાધા પછી એમ ન લાગે પેટ હેવી છે નહીં. ફ્લાવર લઈ આવો ફ્લાવર. જો દૂધ આવી ગયા છે દૂધને કરી લઉં ગરમ. અહીંયા માન્યને આ ખવડાવવું પડશે આજે જાતે નહીં ખાય. અહીંયા ચા રેડી છે. ચા તો પીવો જ પડે રાગી ખાધું હોય તોય. અને અહીંયા શાકભાજી એટલું આવી ગયું છે. દૂધ લેવા ગયા હતા તો શાકભાજી કાકડીને એવું પૂરું થઈ ગયું હતું. ટમેટા આવી ગયા છે. ચાલો ચાય પી લઈ. ચાલો નિકુંજ રાગીની ઉપર પાણી ફેરવા લ્યો. રાગીની ઉપર ચા ફેરવી ચા પાછી ભૂલાઈ હાલે ખરા પણ બપોર સુધી જ હાલે. બપોર માથું દુખવાનું ચાલુ થાય ને ત્યારે એવું લાગે કે હા ચા નહોતો પીધો. હા અત્યારે કાંઈ એવું ખબર ના હોય ને પીવો કે નથી પીવો ભૂલાઈ જાય. પણ પછી આનું બંધાણ થઈ ગયું છે હવે. એ માનું ચાલ ખવડાવું તો નહીં. ચાલો માનું બેનનો નાસ્તો ચાલુ છે. કેવું છે મસ્ત ભાવ્યું? જો ભાવ્યું ને માન્યાને ભાવ્યું ને એટલે બધાને ભાવે જ. ચાલો હવે બપોરના વાગી ગયા છે 3. હવે ફ્રી થયા જમીને બધું કરીને અને જાય છે ડીમાર્ટ. માન્યા મિશ્રી આજે ઘરે જ છે કેમ કે એને એક્ઝામ છે તો એનું બધું જો લખવાનું આપી દીધું છે મેં માન્યાને. પેપર બધા આપી દીધા છે આપણે તો એ લખશે અને અહીંયા મીશુબેન ને એનું કરી લેશે હે ને મીશુ?
હે ને? અને મીશુ માન્યાને થોડુંક ગાઈડ કરશે. હા ઈઝી છે તો એકવાર પ્રેક્ટિસ તોય કરવું જ પડે. ઈઝી હોય ને તો એને પછી સ્પેલિંગ્સ કરવા માંડજે. અને આવીને પછી આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? અથર્વના ઘરે. હા માણસો અત્યારે બીજ ઉપર દેખાય. હવે તડકાના શું કરતા હશે? તો અહીંયા અમે આવ્યા હતા એક્ઝિબિશનમાં કુર્તા જોવા માટે, પણ અહીંયા કાંઈ મેળ પડ્યો નહીં. ચાલો નીકળીએ આગળ. હવે જાસુ ડીમાર્ટ જ. અહીંયા કાંઈ મેળ સારો જ છે. પહેરતા હો જાઓ જોવા. બાજુ ક્યાં શિફ્ટ થઈ ગયા? અમે બોન્ડ ચાલો ડીમાર્ટની બહાર છે ને એક્ટિવા લઈને આવે છે. વેઇટ કરું છું એને. ટ્રાફિક એટલો હોય, આજે રવિવાર હોય ને જો 12 તો ડીમાર્ટમાં જાય એટલે શોપિંગ થોડું ઘણું તો આવે જ. તો આમાં જો મમરા ખતમ હતા તો મમરા આવ્યા છે. અહીંયા હિંગ નહોતી તો અહીંયા હિંગ છે ને બસ જો મોટા મોટી આવડી જ મળે. આનાથી મોટી અહીંયા મળતી નથી ગમે ત્યાં. ચણાનો લોટ એક પેકેટ છે, પછી મગની દાળ, પછી આ ચણા. હિંગની સુગંધ ખાલી હલાવી તો એ બહુ મસ્ત આવ્યો. સરસ છે આ હિંગ, સરસ આવે છે. પછી બાકસ ખતમ હતી. પછી અહીંયા જાગરી પાવડર લીધો છે. તો આ દૂધમાં છે ને મીસુને નાખીને આપું છું. માન્યા તો ગળ્યું નથી પીતી. અને માન્યા બેનની ફરમાઈશ હતી મમ્મી ગુલાબજાંબુ ખાવા. તો અહીંયા જો આ છે ને બેય છે, રસગુલ્લા અને ગુલાબજાંબુ. તો આ એક લઈ લીધું હતું. પછી અહીંયા છે સાબુ. પતંજલિનો સાબુ હમણાં જ લઈ આવી હતી. એ સારો છે એ, પણ 2 ગોટી જ છે. હવે તો સાબુ આવી ગયો. અહીંયા આવી ગયા છે છોકરાઓના ફેવરિટ પાસ્તા બદામ. અને અહીંયા આવી ગયું છે લિક્વિડ એરિયલનું. અને નિકુંજ માટે છે ને કુર્તા લીધા છે, પછી બતાવું તમને હું. જો ગાઈઝ આ એક કુર્તો લીધો છે નિકુંજ માટે. આવી કંઈક ડિઝાઇન છે. અને બીજો કુર્તો આ છે જો, બ્લુ કલર છે. બ્લુ નહીં ને એવો કંઈક. અને આવી ઝીણી ઝીણી છે ને ડિઝાઇન છે, તો મસ્ત છે. અને એની સાથે એક આ સલવાર. તો આ સલવારને છે ને અહીં સેજ નીચે છે ને 1-2 ડાઘા હતા. પાછી સેમ આવી હતી ને એટલે જોવા માટે વોશ કરી હતી મેં. તો વયા ગયા એમાં તો ડાઘા, તો કેમ કે નીચે પડી હોય ને તો એના માટે. અને આવી સેમ કલરમાં બીજી હતી નહીં. બીજા એકદમ વ્હાઈટ હતી અને એકદમ ઓફ વ્હાઈટ હતી. આ મીડિયમ કલર નહોતો કે બધા ઉપર ચાલે એવો. માન્યા આપણે ક્યાં આવ્યા? અથર્વને. હાય અથર્વા. કેમેરામેન કેમેરામેન છો ને તું, ખબર ને? જય શ્રી કૃષ્ણ બોલતા આવડે તને? માન્યા જો હોમવર્ક લઈને આવી છે. મને કાલે એક્ઝામ છે ને? आपको फिर वीडियो में देखेंगे. हाय. गैस करो आपके लिए क्या बनाया है? क्या बनाया होगा? गैस करो. सब्जी रोटी. नहीं, उधर देख. તમારે માટે અલગ છે. पाव भाजी. નહીં, पिज्जा.
पिज्जा पानी पर नाम कैसे साथ नहीं, वहाँ पे मैंने कैप्सिकम देखा इसीलिए मुझे ऐसा कुछ लगा था। हमारे लिए तो वही है पंजाबी सब्जी बिरयानी बिरयानी, वाह मसाला मसाला मतलब पुलाव जैसा है वेज पुलाव वाह। पनीर और वेज पुलाव के पास ज्यादा बर्तन नहीं है। वो तो सबके यहाँ ऐसे है मेरे यहाँ भी ऐसा ही मेहमानों के लिए बर्तन नहीं है गिने चुने ही बर्तन है। आंटी ने हमारे कितनी मेहनत की। मजा आ गया ना तुमको। हाँ आज भी सुबह से लगे होंगे आंटी और मम्मी तो मेहनत करने के लिए ही बने बेटा। तुम्हारे लिए। सब जगह पे लेडीज होती है यही काम है। यही काम है लेडीजों का काम किचन के अंदर कभी खत्म नहीं होता, कहीं भी चले जाओ। हंस रहे हैं, देखो बाहर हंस रहे हैं तो सुन रहे ना, हाँ बोल रही हूँ। પંજાબી સબ્જી પછી અહીંયા હલવો છે પુલાવ અને જો પાણીપુરી પણ છે બધું પાણીપુરી કેટલી બધી પછી આમાં શું છે અચ્છા પૂરી તળેલા પાપડ પ્લેટ રેડી ઓકે या मान्या चलो इनाया क्या बोल रहे थे? ए बोल तो मान्या के तो मान्या के तो ए माया जे माया माया मान्या दीदी એ મજા આવી ગઈ ને તને હતું હે મજા આવી ગઈ ને मजा आई तने। એટલે જઈ નથી રમવામાં જ છે અંધારું જ લાગે છે લસ્સી પીવા આવ્યા હતા પણ શું થઈ ગયું પોપટ પોપટ થઈ ગયો તમારો પોપટ लस्सी तो नहीं मिली। પોપટ હો ગયો जा रहे हैं बिना लस्सी पिए। चलो मिलते हैं हम लोग बाद में है ना बाय तुम तीनों नहीं बैठेंगे भैया चलो चलो मिलेंगे फिर है ना। हाँ आजा तू आया। मानिए हाँ मैं जेवी गया लो